પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 જેટલા દંપતીઓએ પ્રભુતાના પગલા પાડ્યા હતા. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને જિલ્લા પોલીસ વડા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભીમ મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 3 વર્ષથી જ્ઞાતિના દીકરા દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા રિવરફ્રન્ટ ખાતે ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિના 15 જેટલા દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પોરબંદરના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિત વિવિધ પોલીસ સ્ટેશન ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વાવસીજી સરકારી હોસ્પિટલના બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભીમ મહોત્સવ સમિતિ પોરબંદર જિલ્લા અમારા ત્રીજા સમૂહ લગ્ન હોય. પહેલી વખત 11, બીજી વખત 11, ત્રીજી વખત 15 લગ્ન હોય અને 3 લગ્નની અંદરમાં અમને બધાય સમાજનો, અમારા સમાજનો, બધાય સમાજનો સાથ સહકાર મળેલો હોય. પોલીસનો સાથ સહકાર મળેલો હોય, મીડિયાનો સાથ સહકાર મળેલો હોય, પત્રકાર મિત્રોનો પણ સાથ સહકાર મળેલો હોય અને તન મન ધનથી બધાએ અમને સાથ સહકાર આપેલો હોય અને અમારા લગ્ન શાંતિથી સંપન્ન થયેલ હોય. અને અમારા સમૂહ લગ્નની અંદરમાં ધારાસભ્ય મિનિસ્ટર અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, પૂર્વ મિનિસ્ટર બાબુભાઈ બોખીરિયા સાહેબ અને કાંધલભાઈ જાડેજા, ધારાસભ્ય શ્રી રાણા કુતિયાણા અને ચેતનાબેન તિવારી, પછી રામભાઈ મારું કોંગ્રેસના પોરબંદર જિલ્લા સમિતિના પ્રમુખ, આ બધા પધારેલા હોય અને અમને સાથ સહકાર આપેલો હોય અને સમૂહ લગ્ન અમારી સમિતિની તન મન ને ધનથી દોડે અને કામ કરે અને ઉત્સાહ વધારેલો હોય અને મોટી સંખ્યામાં માણસો પધારેલા હોય. જે માણસો કમસે કમ અમારી ગણતરી મુજબ અમે 5 થી 6 હજાર તો કાર્ડ છપાવેલા હતા, તો કાર્ડ અમારે પાછા મંગાવવા પડ્યા અને ડીસી પણ મંગાવવી પડ્યું, એટલે 7,000 તે ઉપર માણસનો આંકડો પણ ગેલ હોય. અને આ સમૂહ લગ્ન સમિતિ હર હંમેશ સમાજના કામ કરવામાં ટેવાયેલી રહેશે અને ક્યાંય પણ સમિતિની જરૂર પડશે અને સાસુ કામ હશે અને કોઈની સાસી અપેક્ષાથી અમારી જરૂર હશે, ત્યાં અમારી સમિતિ દોડીને પણ કામ કરશે અને સમાજ માટે પણ હળીમળીને કામ કરશે અને અન્ય સમાજને કોઈ સાથ સહકાર સિવાય કોઈ પણ કામ થતું નથી. એટલે બધાય સમાજને હારે લઈ અને અમારી હાલવાવાળી સમિતિ છે, એટલે અમારે કોઈ ભાગલા પાડવા નથી. આ જે બાબા સાહેબનું સૂત્ર છે કે ભાઈ સમાજ જોડો, હવે અમારે સમાજ બધા જોડવાના છે, આ કોઈ એક જ જોડવાનું કામ અમારું નથી. એટલે અમારી સમિતિ હર હંમેશા બધાને સાથે રહે અને કામ કરશે અને આગામી દિવસોમાં અમારી સમિતિ કહેશે તો હું આવતી સાલ પણ અમારી સમિતિના અમારે લગ્નની અમે પણ આયોજન કરશું અને લગ્ન કરશું પણ અમારે જે બંધારણ કરે છે જે લોકો અન્ય સમાજ, અમારું બંધારણ વગરનું અટાણે જે હાલે છે અમારું બંધારણ જ છે કે ઓછા ખર્ચે, ના ડીજે, ના ફટાકિયા ફોડવાના, ના રૂપિયા ઉડાડવાના કે ખોટા ખર્ચા કરવા અને એક દીકરીઓને કરિયાવર પર મૂકો આપેલો છે. જે અમારા ઇઝરાયલ ના જે ભાઈઓ છે, અમારા જે અહીંયા એજન્ટના કામ કરે છે, એ ભાઈઓનો અમને બધાનો સાથ સહકાર બહુ મળેલો છે મોટી સંખ્યામાં, કે એને મોટા અમને ડોનર તરીકે પણ અમે એને આવકારીએ છીએ. એટલે આ સમિતિને હું તો અભિનંદન આપું છું અને આ સમિતિ રહી મારે હર હંમેશ બધાય કામમાં અગ્રેસર રહેશે, બસ એવી અપેક્ષા રાખું છું. આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર દીકરીઓને ભીમ મહોત્સવ સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી કબાટ, બેડ, ટીવી, ફ્રીજ સહિત 18 વસ્તુઓનો કરિયાવર પણ આપવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં સમિતિના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા, હરદાસભાઈ સાદિયા, રમેશભાઈ સાદિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.